અંકલેશ્વર નેશનલ હાઈવેને અડીને આવેલ અંસાર માર્કેટ તેમજ નોબલ માર્કેટ ઉપર તંત્રની રહેમ નજર ક્યાં સુધી? અંકલેશ્વર પંથકમાં નેશનલ હાઈવે નંબર 48ને અડીને આવેલ અંસાર માર્કેટ તેમજ નોબલ માર્કેટ સહિતના ભંગારના ગોડાઉન આવેલા છે, પરંતુ અહીં જાણે તંત્રના કોઈ નીતિ નિયમ જ લાગુ પડતા ન હોય તેવું હાલ તો લાગી રહ્યું છે। જ્યાં એક બાજુ ગેરકાયદેસર ભંગારના ગોડાઉનોમાં ચોરીઓનો માલ સામાન લેવા માટે આ સ્થળ કુખ્યાત હોવાનું કહેવાઈ રહ્યું છે, તેવામાં બીજી બાજુ બેફામ બનેલા ભંગારીયાઓ ફૂટપાથ પર જ પોતાનો અડીંગો જમાવી રહ્યા હોવાનું સામે આવ્યું છે। અંકલેશ્વર અને સુરતને જોડતા નેશનલ હાઈવે નંબર 48 પર અંસાર માર્કેટ તેમજ નોબલ માર્કેટ વિસ્તારમાં જાહેર માર્ગને અડીને જ ભંગારીયાઓ પોતાનો માલ સામાન મૂકી વ્યવસાય કરવાની શરૂઆત કરતા વાહન ચાલકો તેમજ રાહદારીઓ માટે મુશ્કેલીઓ ઊભી થઈ છે, તો બીજી તરફ મોટા ટ્રકો અને પોતાના વાહનો રોડ ઉપર જ પાર્ક કરવાની નોબત આવતા મોટા અકસ્માત સર્જાય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। ભંગારીયાઓના આ પ્રકારના વલણ બાદ જાગૃત નાગરિકોએ સ્થાનિક તંત્ર તેમજ ટ્રાફિક પોલીસ તેમજ હાઈવે ઓથોરિટી સામે અનેક સવાલો ઊભા કર્યા છે। આખરે કોના આશીર્વાદથી ફૂટપાથ વિસ્તારમાં આ ભંગારીયાઓ ફૂલી ફાલી આવ્યા છે તે બાબત તપાસનો વિષય બની છે। તો બીજી તરફ ભંગારીયાઓની આ કરતૂતો સામે હાઈવે વિસ્તારમાં કોઈક મોટો અકસ્માત સર્જાય તો જવાબદારી કોની એ બાબત પણ લોકોમાં ચર્ચાનો વિષય બની છે। અંતરે ઉલ્લેખનીય છે કે આ ભંગારના ગોડાઉનમાં અવારનવાર આગ લાગવાના બનાવો પણ બનતા હોય છે। સાથે સાથે એવા શંકાસ્પદ ભંગારીયાઓની ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ધરપકડ પણ કરવામાં આવતી હોય છે। તેવામાં જાગૃત વહીવટી તંત્ર આ ભંગારીયાઓના દબાણ અર્થેના પાઠ ભણાવે તે હવે અત્યંત જરૂરી જણાઈ રહ્યું છે। રોજબરોજ આ ભંગારીયાઓ કોપરો કાઢવા માટે વાયરોના ઢગલા સળગાવતા હોય છે। 2 દિવસ પહેલાં જ રૂરલ પોલીસ દ્વારા જીપીસીબીના નીતિ નિયમો નેવે મૂકી ભંગાર બાળતા 3 ભંગારીયાઓ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। ગત રોજ પણ આવા જ ભંગારીયાનો વિડીયો સમાચાર માધ્યમોમાં પ્રસિદ્ધ થયો હતો, તો આજ રોજ પણ આવા જ એક ભંગારીયાનો રોશની સ્ટેટ વિસ્તારના પાછળના ભાગમાં પ્લાસ્ટિક વેસ્ટ બાળતો વિડીયો સામે આવ્યો હતો। તો હવે જોવું રહ્યું કે આ અહેવાલ પ્રસિદ્ધ થયા બાદ પોલીસ કે તંત્ર દ્વારા કોઈક નક્કર પગલાં લેવામાં આવશે કે પછી જેસે થેની સ્થિતિ યથાવત રહેશે તે તો હવે આવનારો સમય જ બતાવશે।